ઘેલી માથે બેડલું, મરકટ કોટ હાર, જુગારી ગાંઠે ગર્થ, તે ટકે કેટલી વાર? અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીનો આ સવિચાર માનવ જીવનમાં અયોગ્ય વ્યક્તિને મળેલી સંપત્તિ, સત્તા અથવા જવાબદારી લાંબા સમય સુધી ટકી શકતી નથી તેવો ગહન સંદેશ આપે છે. જે વસ્તુ યોગ્ય વ્યક્તિના હાથમાં ન હોય તે ટકાઉ રહેતી નથી. ઘેલી માથે બેડલું, મરકટ કંટે હાર, જુગારી ગાંઠે ગર્થ, તે ટકે કેટલી વાર? ઘેલી એટલે મૂર્ખ અથવા સમજ વગરનો માણસ. બેડલું એટલે પાણી ભરવાનું મટલું, ઘડો. મરકટ એટલે વાંદરો. હાર એટલે કિંમતી આભૂષણ. જુગારી એટલે જુગાર રમનાર વ્યક્તિ. ગાંઠે ગર્થ એટલે હાથમાં પૈસા અથવા સંપત્તિ. ટકે કેટલી વાર એટલે કેટલો સમય સુધી ટકી શકે. ઘેલી માથે બેડલું. અહીં ઘેલી એટલે મૂર્ખ અથવા બેદરકાર માણસ. જો આવા માણસના માથે પાણીથી ભરેલું બેડલું મૂકવામાં આવે તો તે તેને સાચવી શકતો નથી. થોડી જ વારમાં તે બેડલું પડી જાય અથવા તૂટી જાય. અર્થાત જવાબદારી અથવા મૂલ્યવાન વસ્તુ અજ્ઞાન વ્યક્તિને સોંપવામાં આવે તો તે લાંબા સમય સુધી સાચવી શકતો નથી. મરકટ કંટે હાર. મરકટ એટલે વાંદરો. જો વાંદરાના ગળામાં કિંમતી હાર પહેરાવવામાં આવે તો તેને તેની કિંમતની સમજ નથી. તે થોડા સમયમાં હાર તોડી નાખે અથવા ફેંકી દે. જેનામાં સમજ નથી તેને કિંમતી વસ્તુ આપવાથી તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. જુગારી ગાંઠે ગર્થ કહી જુગારી એટલે જુગાર રમવાની આદત ધરાવતો માણસ. જો એવા માણસના હાથમાં પૈસા આવે તો તે પૈસા સંભાળી શકતો નથી. થોડા સમયમાં જ તે જુગારમાં બધું ગુમાવી દે છે. અર્થાત ખોટી આદત ધરાવતો માણસ સંપત્તિને જાળવી શકતો નથી. તે ટકે કેટલી વાર? આવી સ્થિતિમાં આ વસ્તુઓ લાંબા સમય સુધી ટકી શકતી નથી. મૂલ્યવાન વસ્તુઓ યોગ્ય અને સમજદાર વ્યક્તિના હાથમાં જ ટકી શકે છે. અજ્ઞાન, બેદરકાર અથવા ખોટી આદત ધરાવતા માણસને સંપત્તિ, સત્તા અથવા જવાબદારી આપીએ તો તે લાંબા સમય સુધી ટકી શકતી નથી. સંપત્તિ, સત્તા અને જવાબદારી હંમેશા સમજદાર અને સંયમી માણસને જ આપવી જોઈએ. નહીંતર તે વસ્તુઓનો નાશ થવામાં સમય લાગતો નથી. ઘેલી માથે બેડલું, મરકટ કોટ હાર, જુગારી ગાંઠે ગર્થ, તે ટકે કેટલી